તો આજના આ વિડીયોમાં આપણે વજન ઓછું કરવા માટે અને એમાં પણ પેટની ચરબીને ઓછું કઈ રીતે કરી શકાય એના 3 ખૂબ જ અસરદાર ઉપાય જોઈશું. નમસ્કાર. આજનો વિડીયો છે કે કેવી રીતે પેટની ચરબીને ઓછી કરી શકાય. ઘણા ખરા લોકો આ પેટની ચરબીને લઈને પરેશાન છે. આખા શરીરની ચરબી ઓછી થઈ જાય છે, પણ આ પેટની ચરબી ઓછી કરવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. જુઓ, આ પેટની ચરબીને ઓછી કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જો પેટની ચરબી વધારે હશે તો એના લીધે કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને હાર્ટને લગતી બીમારીઓ થવાનું રિસ્ક ખૂબ જ વધી જાય છે. આ ત્રણેય ઉપાયને તમે રોટેશનમાં કરી શકો છો. અને બીજું, છેલ્લે હું તમને 5 ટિપ્સ જણાવીશ જે તમારે આ ઉપાયની સાથે સાથે કરવાનું છે, જેના લીધે તમારું વજન ઓછું કરવામાં અને પેટની ચરબીને ઓછું કરવામાં ખૂબ જ હેલ્પ મળશે. એટલે વિડીયોને ધ્યાનથી એન્ડ સુધી જરૂર જુઓ. તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે આ ઉપાય કયા કયા છે. સૌથી પહેલો ઉપાય, આની અંદર તમારે મેથી લેવાની છે અને તજ લેવાનું છે. મેથી અને તજ બંને આપણી જઠરાગ્નિને વધારવાનું કામ કરે છે. આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એને પચાવવામાં હેલ્પ કરે છે. રાત્રે સૂતા પહેલા તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે. એની અંદર તમારે અડધી ચમચી મેથી નાખી દેવી અને એક નાનો ટુકડો તજનો નાખવાનો છે. આખી રાત માટે મેથી અને તજને પાણીમાં પલાળી રાખવાનું છે. સવારે તમારે આ પાણીને ગરમ કરવાનું છે. 2 થી 3 ઉભરા આવે એટલું તમારે આ પાણીને ગરમ કરવાનું છે. પછી આ પાણીને ગાળી લેવું અને પાણી હુંફાળું થાય ત્યારે તમારે આ પાણીને ધીરે ધીરે પી લેવાનું છે. પાણીની અંદર જે મેથી પલાળી રાખી છે એ મેથીને પણ તમે ખાઈ શકો છો. જો તમે ડાયાબિટીક પેશન્ટ છો, તમને સાંધાના દુખાવાની તકલીફ છે, તો આવા કેસમાં આ મેથી તમારા માટે એક ઔષધિનું કામ કરે છે. આ પાણીને તમારે 10 થી 12 દિવસ કન્ટિન્યુઅસ લેવાનું છે. 10 થી 12 દિવસ આ પાણી લીધા પછી તમારે થોડા દિવસનો ગેપ રાખવાનો છે અને ફરી પાછું આ પાણીને ચાલુ કરવાનું છે. હવે આ પાણીને પીતા સમયે તમારે કઈ સાવધાનીઓ રાખવાની છે એ જાણી લઈએ. મેથી અને તજ બંનેની પ્રકૃતિ ગરમ છે, ગરમ સ્વભાવના છે એ બંને. એટલે જેમની પિત્ત પ્રકૃતિ છે એના લીધે તમને એસિડિટી થાય છે, આખા શરીરમાં બળતરા રહે છે, તો એવા લોકોએ આ પાણીને ન પીવું જોઈએ. પણ જેમની કફ પ્રકૃતિ છે, વાયુ પ્રકૃતિ છે, એ લોકો આ પાણીને કોઈ પણ ડર વગર પી શકે છે. અને બીજું કે આ પાણી ગરમ પડતું હોવાથી ઉનાળાની સિઝન દરમિયાન તમારે એને ઓછી માત્રામાં પીવું અથવા તો ન લેવું. પણ શિયાળો અને વરસાદની ઋતુમાં તમે આ પાણીને પી શકો છો. બીજો ઉપાય, આ ઉપાય કરવા માટે તમારે એક નાનો આદુનો ટુકડો લેવાનો છે. એને ખમણીને તમારે 1 ચમચી રસ કાઢવાનો છે. આ 1 ચમચી આદુના રસની અંદર તમારે 1 ચમચી લીંબુનો રસ નાખવાનો છે અને 1 ચમચી મધ નાખવાનું છે. આ ત્રણેય વસ્તુને સારી રીતે તમારે મિક્સ કરી લેવાની છે. હવે તમારે 1 ગ્લાસ પાણીને ગરમ કરવાનું છે. આ પાણીને તમારે બરાબર ઉકાળવાનું છે. સારી રીતે ઉકળી જાય પછી આ પાણીને તમારે નોર્મલ ટેમ્પરેચર પર લાવવાનું છે, એટલે કે હુંફાળું કરવાનું છે. જ્યારે પાણી હુંફાળું થઈ જાય ત્યારે આ જે મિશ્રણ બનાવ્યું છે આદુ, મધ અને લીંબુનું, એ તમારે આ પાણીની અંદર નાખી દેવાનું છે અને ધીમે ધીમે આ પાણીને પી લેવાનું છે. જુઓ, તમારે અહીં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે મધની કોઈ પણ રેમેડી કરો ત્યારે મધને ક્યારે પણ ગરમ પાણીની અંદર ન નાખવું જોઈએ. જ્યારે તમે એને ગરમ પાણીમાં નાખો છો ત્યારે એ વિરુદ્ધ આહાર થઈ જાય છે અને એ આપણા શરીરને નુકસાન કરે છે. અને બીજું કે જે લોકો મધ નથી ખાતા એ લોકો આ રેમેડીમાં મધને અવોઇડ પણ કરી શકે છે. તમારે લીંબુ અને આદુનો રસ એ બંનેને મિક્સ કરીને એનું પાણી બનાવીને પી લેવું. હવે તમે વિચારતા હશો કે પાણીને ઉકાળીને કેમ લેવાનું છે? તો એનું કારણ એ છે કે જ્યારે આપણે પાણીને ઉકાળીએ છીએ ત્યારે એ પાણી પચવામાં હલકું બને છે, વજન ઓછું કરવામાં હેલ્પ કરે છે અને બીજું કે આ પાણી આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એને પચાવવામાં હેલ્પ કરે છે. આનું સેવન તમારે જમવાના અડધાથી પોણા કલાક પહેલા કરવું. આ રીતે તમે જો આ મિશ્રણને લો છો તો તમને ભૂખ સારી લાગશે અને તમે જે પણ ખાવાનું ખાઓ છો એ સારી રીતે પચી જશે. જે લોકોને આદુ ગરમ કરે છે અથવા તો આદુ સૂટ નથી કરતું, તો એમણે આદુનો પાવડર લેવો, એટલે કે સૂંઠનો પાવડર લેવો. આ પાણીની અંદર તમારે 2 ચમચી સૂંઠ પાવડર લેવો અને તમારે આ પાણીને પી લેવો. હવે આ પાણીને તમારે 8 થી 10 દિવસ સુધી લેવાનું છે.
8 થી 10 દિવસ લીધા પછી તમારે થોડા દિવસનો ગેપ રાખવો અને ફરી પાછું આ પાણીને પીવાનું ચાલુ કરવું. ત્રીજો ઉપાય. આ ઉપાય કરવા માટે તમારે આખા ધાણા, વરિયાળી અને જીરું લેવાનું છે. આ ત્રણેય વસ્તુ તમારે આખી જ લેવાની છે, એનો પાવડર નથી કરવાનો. હવે રાત્રે સૂતા પહેલા તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે. એની અંદર તમારે અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી જીરું અને અડધી ચમચી સૂકા દાણા નાખવાના છે. ત્રણેયની માત્રા તમારે સરખી રાખવાની છે. આખી રાત માટે આ પાણીની અંદર આ ત્રણેય વસ્તુને તમારે પલાળીને રાખવાની છે. સવારે તમારે આ પાણીને એટલું ગરમ કરવું કે પાણી 1 ગ્લાસમાંથી અડધો ગ્લાસ થઈ જાય. જ્યારે પાણી અડધું બચે ત્યારે તમારે આ પાણીને ગાળી લેવું અને તમારે હુંફાળું જ આ પાણીને પી લેવું. આ પાણી પીવાથી તમારા પેટમાં જો ગેસ બનતો હશે તો એ સમસ્યા દૂર થાય છે. એસિડિટી, પેટ ફૂલવું, આ બધી પેટને લગતી સમસ્યા દૂર થાય છે. હવે જે લોકોની પિત્ત પ્રકૃતિ છે, એસિડિટી વધારે રહે છે, શરીરમાં બળતરા થાય છે, તો એમણે સૂકા ધાણાની માત્રા વધારી દેવી. સૂકા ધાણા તમારે 1 ચમચી લેવા અને પોણી ચમચી વરિયાળી લેવી અને પોણી ચમચી તમારે જીરું લેવું. આ રીતે જો તમે પાણી બનાવીને પીવો છો તો પિત્ત પ્રકૃતિવાળા લોકોને આ પાણીથી ઠંડક મળે છે. શરીરમાં ઠંડકનો અનુભવ થાય છે અને એસિડિટીની સમસ્યા થતી હોય તો એમાં રાહત મળે છે. આ ઉપાયને તમે કન્ટિન્યુઅસ 10 થી 15 દિવસ કરી શકો છો. પણ આ ઉપાયને જો તમે લાંબા સમય સુધી ચાલુ રાખવા માંગો છો તો પણ તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. કારણ કે આ ત્રણેય વસ્તુઓ પેટને લગતી બીમારીને દૂર કરવામાં ખૂબ જ અસરદાર છે અને એની કોઈ આડઅસર નથી. આ 3 ઉપાયમાંથી તમારે કોઈ પણ એક ઉપાય કન્ટિન્યુઅસ કરવાનો છે નિયમપૂર્વક. અને એની સાથે સાથે તમારે આયુર્વેદના 5 નિયમોનું પાલન કરવાનું છે. સૌથી પહેલો નિયમ, જે વસ્તુ પચવામાં ભારે હોય, પચવામાં એને ટાઈમ લાગતો હોય, એ વસ્તુ ખાવાની તમારે અવોઇડ કરવાની છે. વધારે પડતું તળેલું અને મસાલેદાર વસ્તુ ખાવાનું બંધ કરવાનું છે. મેંદાથી બનેલી વસ્તુઓ, વધારે પડતું નમક, ખાંડ અને મીઠાઈઓ, આ બધી વસ્તુથી તમારે પોતાની જાતને બચાવીને રાખવાની છે. બીજો નિયમ, ભૂખ ન લાગી હોય અથવા જે તમે આગળ ખાવાનું ખાધું છે એ સારી રીતે પચ્યું ન હોય તો આવા કેસમાં તમારે ખાવાનું અવોઇડ કરવું જોઈએ. બીજો નિયમ, તમારું વજન કેમ વધે છે એ કારણ પણ તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. જો તમે વધારે પડતું સ્ટ્રેસ લો છો, ભૂખ્યા રહો છો, તમારું બેઠાડું જીવન છે, તમે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ નથી કરતા તો આવા કેસમાં તમારું વજન વધી શકે છે. જો તમારી પાચન શક્તિ મંદ છે, તમને ભૂખ ઓછી લાગે છે, તમને કોન્સ્ટિપેશનની સમસ્યા છે, તો આ બધા કારણોના લીધે પણ તમારું વજન વધી શકે છે. એટલે આ બધા કારણોને તમારે પહેલા ટ્રીટ કરવું, એડ્રેસ કરવું અને એ પછી તમારે જે આગળ જણાવેલા ઉપાયો છે એ કરવા, તો તમને ચોક્કસ રિઝલ્ટ મળશે. ચોથો નિયમ, વજન ઓછું કરવા માટે કોઈ પણ પ્રકારના વધારે પડતા ઉપવાસ ન કરવા, બેલેન્સ ડાયટ લેવી. જેમ કે તમારે તમારા જમવામાં ઘઉંનો અવોઇડ કરવો, ઘઉંની રોટલીને અવોઇડ કરવી. એની જગ્યાએ તમારે જવ, જુવાર અથવા તો રાગીની રોટલી ખાવી. ભાત પણ તમે ખાઈ શકો છો, પણ ભાત જ્યારે તમે બનાવો ત્યારે એની અંદરનું જે પાણી હોય, ઓસામણ હોય, એ કાઢીને તમારે ભાત ખાવો. દાળની જો વાત કરું તો મગ, મગની દાળ, પછી મસૂરની દાળ, એ બધી દાળને તમે લઈ શકો છો. એ પચવામાં હલકી હોય છે. શાકભાજીમાં તમારે દૂધી, ટિંડોળા, કોળું, કાકડી, આ બધા પ્રકારના શાકભાજી લેવા. જમતા પહેલા તમારે સલાડને અવશ્ય ખાવું. જમવાનું પૂરું થાય પછી તમારે છાશને અવશ્ય લેવી. આ છાશની અંદર તમારે જીરું, ધાણા અને સિંધા મીઠું નાખીને છાશ બનાવીને પીવી. જો તમે આ રીતે બેલેન્સ ડાયટ કરો છો, આ રીતની બધી વસ્તુઓ ખાઓ છો, તો તમને વજન ઓછું કરવામાં ખૂબ જ મદદ મળે છે. અને છેલ્લે કે ભૂખ કરતા ઓછું ખાવું. સારું બન્યું હોય તો એનો મતલબ એ નથી કે તમે પેટ ભરીને ખાઈ લો. 5મો નિયમ જે ખૂબ જ મહત્વનો છે, તમારે તમારો જે લંચનો ટાઈમ છે, ડિનરનો ટાઈમ છે, એ ફિક્સ કરવાનો છે. સવારનું જમવાનું તમારે બની શકે તો 11:30 પહેલા પૂરું કરી લેવું અને સાંજનું જમવાનું તમે 6 વાગે, 7 વાગે અને છેલ્લામાં છેલ્લા 7:30 સુધી તમારું આ જમવાનું પૂરું કરી લેવું. ડિનર અને સુવાની વચ્ચે મિનિમમ 2.5 થી 3 કલાકનો ગેપ હોવો ખૂબ જ જરૂરી છે.
સવારે બ્રેકફાસ્ટને તમારે અવોઇડ કરવાનો છે. એની જગ્યાએ તમારે સિઝનલ ફ્રૂટ આવે છે એ ખાવાના છે. તો આજના આ વિડીયોમાં જે મેં તમને 3 ઉપાયો બતાવ્યા છે એ 3 ઉપાયમાંથી કોઈ પણ એક ઉપાય કરો અને એની સાથે સાથે આયુર્વેદના 5 નિયમોનું જો તમે પાલન કરો છો તો તમારી પેટની ચરબી ઓછી કરવામાં, તમારું વજન ઓછું કરવામાં તમને ખૂબ જ મદદ મળે છે. તમને ખૂબ જ સારા પરિણામ મળે છે. એટલે એકવાર જરૂર ટ્રાય કરો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.